વેલકમ બેક। આગળ વધીએ સમાચારોમાં। આજે ઉત્તરાયણ પર્વની અનેક જગ્યાઓ પર ઉજવણી થઈ રહી છે। પતંગ રસિકો વહેલી સવારથી જ ઉત્સાહ સાથે પોતાના ધાબાઓ પર ચડી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। ત્યારે પતંગ રસિકોએ વહેલી સવારથી જ પતંગ ચગાવવાની પણ શરૂઆત કરી દીધી છે। લપેટ લપેટની બૂમો પાડી અને ખાસ ઉજવણી કરી રહ્યા છે। પતંગ અને માંજાની ઘાયલ જે પક્ષીઓ છે તેના માટે ખાસ કરી કરુણા અભિયાનનું એક કેન્દ્ર છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે। ત્રિકોણબાગમાં આ કરુણા અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર ઘાયલ જે પક્ષીઓ છે તેની સારવાર કરવામાં આવતી હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ જે ઘાયલ થયેલી અવસ્થામાં હોય છે તેને ત્યાં લાવવામાં આવે છે અને ત્યાં તેમની સારવાર કરવામાં આવે છે અને તે પૂર્ણપણે સ્વસ્થ થઈ જાય ત્યારબાદ તેમને ત્યાંથી છોડવામાં આવતા હોય છે। આ કરુણા અભિયાનનો માનવીય અભિગમ જે અત્યારે સામે આવી રહ્યો છે। ઉત્તરાયણનું પર્વ આનંદ ઉલ્લાસ અને પતંગ ચગાવવાનું છે, પરંતુ આ આનંદ ઉલ્લાસની અંદર ક્યારેક અબોલ જીવ છે તેમના માટે મુશ્કેલી સર્જાય છે, કારણ કે પતંગની જે કાતિલ દોરી હોય છે તેનાથી આ પ્રકારના અબોલ જીવો છે એમને ઈજાઓ પહોંચે છે। રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને રાજકોટના ત્રિકોણબાગ ખાતે આવા ઘાયલ પક્ષીઓ છે એમની તાત્કાલિક સારવાર થાય એ માટેની વ્યવસ્થાઓ છે। આપણી સાથે અહીંના જે ડોક્ટર છે, ડોક્ટર પાડલિયા જોડાયા છે। સર, કયા પ્રકારની સારવાર અહીંયા આપવામાં આવે છે અને કેટલા પક્ષીઓ છે એ અહીંયા આવતા હોય છે દર વર્ષે? હું ડોક્ટર નિલેશ પાડલિયા મદદનીશ પ્રાધ્યાપક તરીકે જુનાગઢ વેટનરી કોલેજમાં ફરજ બજાવું છું અને હાલ હું અને મારી ટીમ અહીંયા પક્ષીઓની સારવાર અને સર્જરી માટે અહીંયા સેવા માટે ઉપલબ્ધ થયા છીએ। તારીખ 14 અને 15ના રોજ આપણે જોવા જઈએ તો અહીંયા પતંગ ચગાવ્યા પછી પાંખની ઈજાઓ થતી હોય છે, માથાના ભાગમાં, બીકના ભાગમાં, નીચે પગના એપેન્ડિક્યુલર સ્કેલેટલના ભાગમાં ઇન્જરી થતી હોય છે અને નાના મોટા ફ્રેક્ચર અને પાંખની ઈજાઓ થતી હોય છે। જેથી કરીને પતંગ ચગાવવાવાળા લોકોને જાગૃત કરીએ તો સવારમાં વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા જોઈએ। ગ્લાસ કોટેડ માંજા અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ। તેમજ જોવા જઈએ તો નાના મોટા ક્યાંક દોરા કે થ્રેડ જે કંઈ ઝાડ ઉપર અથવા તો જે થાંભલા ઉપર હોય તો એનો ઉત્તરાયણ પછી નાશ કરવો જોઈએ, જેથી કરીને કોઈ પક્ષીઓને ઈજા ન થાય। ગયા વર્ષે 2000થી પણ વધારે છેલ્લા 14-15 2 તારીખમાં આવેલા હતા ને ઝાઝા પડતા પતંગની દોરીએથી પાંખ અને ગળાની ઈજાવાળા હતા। જે પ્રકારે કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આપણી જે મજા છે આ અબોલ જીવો માટે ક્યારેક સજા બની જતી હોય છે, પરંતુ જે પ્રકારે હવે કરુણા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે, લોકોની અંદર પણ જાગૃતિ આવી રહી છે કે પતંગ ક્યારે ચગાવવા અને કઈ રીતે ચગાવવા। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને હવે જતા જતા નજર કરી